સુરતમાં દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલી હીરાબાનો ખમકાર યોજના હેઠળ આજે ચોથા ચરણના સહાય વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। સમારોહમાં 1100 જેટલી વિદ્યાર્થીનીઓને ₹7,500ની રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા। સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા હીરાબાનો ખમકાર યોજના ચલાવવામાં આવે છે। આ યોજના અંતર્ગત દીકરીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે ફોર્મ ભરી સહાય આપવામાં આવે છે। આર્થિક સહાયનો હેતુ દીકરીઓનું શિક્ષણ અટકાવવાના બદલે તેમને પ્રોત્સાહન આપવાનો છે। સુરતમાં યોજાયેલા ચોથા ચરણના સહાય વિતરણ કાર્યક્રમમાં એક જ દિવસમાં 1100 દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને અન્ય અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા। યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે। આ યોજનાઓને વિશેષ મહત્વ આપે છે। આપવામાં આવેલી માહિતી મુજબ આગામી દિવસોમાં યોજનાનો વ્યાપ માત્ર સુરત શહેર પૂરતો સીમિત ન રહેતા ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને હીરાબાનો ખમકાર યોજનાનો લાભ આપવામાં આવશે, જે ગૌરવની વાત છે। મારું નામ દેસાઈ પિયુષ છે। હું સુરત શહેરની અંદર જે દીકરીઓ જે ભણવા માટેની એજ્યુકેશનમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એના માટે હું સ્કૂલની ફીસ તરીકે ₹7,500 આપું છું। એ સંદર્ભમાં આજે 14 તારીખના દિવસે અમે લોકોએ 1100 જેવી દીકરીઓ જે મતલબ હેન્ડીકેપ છે કે મમ્મી પપ્પા બે નથી, પેરેન્ટ્સ નથી, અને જે દીકરીઓને મેડિકલ ઇસ્યુઝ છે એના કારણે એ સંઘર્ષ કરી રહી છે, પણ એમને જે હોસ્પિટલમાં પણ સંઘર્ષ કરે છે અને એજ્યુકેશનમાં પણ સંઘર્ષ કરે છે, તો એવી એજ્યુકેશનમાં મદદરૂપ થઈ શકું એવા માટે 1100 જેટલી દીકરીઓને અમે આજે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો। કોણ કોણ હાજર થવાના છે? આની અંદર CR પાટીલ સાહેબને ત્યાંથી પાટીલ સાહેબ હાજર થવાના છે, પછી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી હાજર થવાના છે, કુમાર કાનાણી સાહેબ હાજર થવાના છે, સંગીતાબેન પાટીલ હાજર થવાના છે, મનુભાઈ સાહેબ પોતે હાજર થવાના છે, શહેર પ્રમુખ સુરત શહેરના પરેશભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહેવાના છે। અત્યાર સુધીની અંદર 2500 થી 2600 જેટલી દીકરીઓને મદદ અમે પહોંચાડી દીધી છે, અને નેક્સ્ટ પ્રોગ્રામ અમારો 11/1ના દિવસે છે, જેમાં એક સાથે 5100 દીકરીઓનો ચેક વિતરણનો કાર્યક્રમ છે। આ ચેક વિતરણ કાર્યક્રમ કરવા બદલ કે જે હેન્ડીકેપને એવા લોકો છે કે જેને અમે વ્યવસ્થામાં ભાગરૂપે આગળનો જે કાર્યક્રમ છે મોટો છે અને આ વ્યવસ્થા સચવાય નહીં, એના ભાગરૂપે અત્યારે 1100 જેવી દીકરીઓની જરૂર છે, એવી દીકરીઓને અમે આ ભાગરૂપે આપી રહ્યા છીએ, અને બાકીનો કાર્યક્રમ 5100નો છે, જે આવતા મહિનાની 11 તારીખે છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।